બાજી તમારું નામ શું છે? ગૌરીબેન. હા, શું થયું છે તમારે? મારા બાપા ઓફ થઈ ગયા. તમારા બાપુજી નામ શું હતું? પૂંજા બાપા. આખું નામ? પૂંજા સોમા. કયું ગામ? ઈસરિયા. ક્યાં તાલુકાનું? તાલુકા કુતિયાણા. તમારા બાપુજી માં તમારે શું થયું હતું? મારા બાપુજીને મજા નથી હતી, જુનાગઢ લઈ ગયા. હા, એ પછી પાછા મૈયત આવ્યું. એ લોકો પછી બધી દફન વિધિ કરી લીધી. તો ભાઈ આવ્યો હતો કે સહીઓ લાવવા બધી. તો અમે સહી દઈ દીધી. અમે તો રાજી એમ જ થઈ ગઈ કે આ લોકો બાપો મરી ગયા સહી દીધી. એ વાત અમને બીજી તો ખબર નથી. શેમાં સહી લીધી હતી ખબર છે? હા. શેમાં સહી? ના. મારી તમારું નામ? અમે નહીં. અમીબેન. તમારે શું થાય પૂજા બાપા? પપ્પા. પપ્પા થાય. તો તમારે શું થયું હતું? સહી તમારો અંગૂઠો લીધો? હા, એ મળી ગયા. હા, એટલે અંગૂઠો લેવા આવ્યા છે. અમે તો બેઠી રાજી છીએ હા. કે આ કેવાય અંગૂઠા લીધા. અમને કંઈ ખબર નથી. અંગૂઠા લઈને ભૂલ્યા ગયા. અત્યારે તમારા જમીનમાં તમારો ભાગ જતો રહ્યો. જમીનમાં ભાગ નથી દેવો. ભાગ નથી દેવાનો કોણ ના પાડે છે? એક ભાઈ કાંતિભાઈ મનોહરભાઈ. કાંતિભાઈ તો કઈ કાંતિભાઈ કે તમને અમારે તો દીકરીને દેવું. મનોહરભાઈ કે મારે નથી દેવું. ઓકે, સારું. હા, તો તમારા આ બધા તમારા દીકરા બધા તમારા પરિવાર બધા સહમત છો ને? સહમત છે ને તે તો ભેગા આવ્યા. છે. સમજા? ઓકે. બધી રાજી પૈસા કેને નથી જોતા. અમે તો અમારું મકાન જોવું તો તમે એમ થાય કે આવા હાઈફાઈ એવા છે ને મકાન, આવા ઝૂંપડા, હારા માવાના દીકરીને તો બંગલા હોય. આ લોકો નથી સમજતા. એ હાઈફાઈથી જીવે છે. દીકરીઓને કે બહેનોને ભાગ નથી દેવો. અમારે મારા લગ્ન થયા તે મનોહરભાઈ મહિનાથી નહોતો. અટાણે અમે કામે હારે રહી ગઈ. દુબરાઓમાં દઈ દીધી. અટાણે એ બંગલામાં રહે ને અમે ઝોપડપટ્ટીમાં રહીએ. આ લોકો સમજતા નથી. હવે આના અમારા વિડિયા થાય તો બધે દાંત કાઢશે કોક ગાર્યું દે. કાંઈ વાંધો નહીં. ભાગમાં એવું થાય મારી રૂપિયા હોય ને એટલે અટાણે એવું થાય. પણ તમારા આનાથી ડરીએ. તમે આ તો થોડીક કઈ હું પોલીસ ખાતાથી ડરી. કાંઈ બીક ના લાગેલા હોય. કાંઈ વાંધો નહીં મારી થઈ જાય. આપણા દેવ જેવા જ દીકરા છે. ભલે કાંઈ વાંધો નહીં. આ બાજુ નહીં મારી બાજુ. જોકે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જોકે કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામના ભાઈ શ્રી મનોહરભાઈ, જે પુંજાભાઈ સોમાભાઈ રાઠોડ, જેમના વારસદારો એક વાલીબેન, પછી મોડુભાઈ, ગૌરીબેન, અમીબેન ને મનોહરભાઈ, જેમના પુંજા બાપાનું જે અવસાન થતા આ લોકોએ કીધું ભાઈ મરણમાં દાખલામાં સહી કરવી જોઈએ એવું કહી અને આ બેનું એવું કહે છે કે ભાઈ અમારે આવી રીતે સહીઓ કરાવી હતી અને એની મિલકતમાં અત્યારે આ લોકોએ આના નામ મંત્રીને ઊભો રાખી અને આવી રીતે નામ એના હટાવી દીધા છે, જેના પંચરોજ કામ અને એવું બધું અત્યારે હાલ કોર્ટ વજીતા આ કામ આગળ વધારવું જોશે એવું છે. એટલે મનોહરભાઈને મેં ફોન કર્યો છે, તેમજ કાંતિભાઈને પણ ફોન કર્યો છે. આ અમારા ઘરે આજે આવ્યા હતા સમાધાન માટે થઈને કે ભાઈ જેના પરિવાર છે, હગા ભાઈઓનું ખગી બહેનોનું સારું ન કરો, કદાચ કરોડપતિ હો તો એ બધું નકામું ધૂળ સમાન છે. એટલે જે આ બહેનોની અત્યારે એમની ઉંમરે પણ ઘણી થઈ ગઈ છે, ઉંમરવાળા છે અને એમના પરિવાર અહીંયા આખો આવ્યો છે. એટલે આ વિડીયાને બને એટલો મિત્રો શેર કરજો, જેથી કરી અને કુટુંબમાં કે ભાઈઓમાં સગામાં કદાચ કરોડોની મિલકત હોય, હગા ભાઈઓનું બહેનોનું ચાવ કરી જાઓ અને કદાચ ફોર્ચ્યુનર લઈને રખડો કે મોટી ગાડીઓ લઈને રખડો તોય ધૂળ સમાન છે, કેમ કે હગા ભાઈઓના કર્યા કાંઈ વર્ષે નહીં. એટલે મિત્રો બને ત્યાં હું ત્યાં વિડીયોને શેર કરજો અને સમાજના કાર્યકરો બધા વચમાં રહીને કુતિયાણા તાલુકાના આગેવાનોને મારી વિનંતી છે કે સાથે રહીને આમ લોકોનું સમાધાન કરાવ્યું. જય ભીમ, નમો બુદ્ધાય. હા, 20 વર્ષ હું ભાઈ તમારું કામ નામ કર્યું. બોલો. કામ હે તમારું નામ? મનસુખભાઈ. આખું નામ? હા, મનસુખ નાજા મકવાણા. કયું ગામ? કામ ફોન પર. હા. શું થયું તો તમારે જમીનમાં તમારા નાના વાળી જમીનમાં મારી માં મરી ગયા પછી નામ કાઢી નાખ્યું ને અમને કઈ ખબર નથી. અમે સિંચાઈ ગયા હતા. હું મેં 20 વર્ષ કામ કર્યું પણ અમને ડોકડો દીધો નથી. ભાગીને આવ્યા કંઈ થયું. કંપની ભાણેજુના કેમભાઈને કોઈને રૂપિયો દીધો નથી ને આ મિલકત કરી ભાણેજુ માટે કરી. સમજ્યા? કોઈ કમાઈને કર્યું નથી એને. સમજ્યા? ને મેર અમે ધીંગાણા હતા તે અમે રાતે હોવા જતા ને ખેતરે. એ ઘરમાં હોતા, અમે બાયણે હોતા. એના રખોલા કરતા. એ અમને અટાણે કાઢી મેળ્યા.
અમારી માનો અંગૂઠો લઈ લીધો મર્યા પછી. તમારા મમ્મીનું નામ શું છે? વાલીબેન. વાલીબેન. હા. તમે કેટલા ભાઈઓ અમે 3 ભાઈઓ, એક બેન. છે? એટલે તમારે એમાં તમારા મમ્મીનો અંગૂઠો માર્યો તમને ખબર કઈ નથી? ખબર ના હોય ને ભાઈ, જીનકા હતા અમે. મારી મમ્મી મરી જાય 40 વર્ષ થઈ ગયા. હમ. બરાબર. એટલે આ તો કેવી રીતે એને ખાતર કરી લીધું ને એ કઈ ખબર જ નથી. અમે એ તો અમે ખોરાયું બધું તે થયું. આ નામ નથી, નામ કિમાય નથી. બરાબર. તમારું નામ બોલો. કાંતિભાઈ કાંતિ નાજા મકવાણા હા ગામ ખોનપર હા હું રવાટાણા ઈશ્વરિયા. હા હવે યાના ભેગું મોરુભાઈ ભેરું મેં 35 વર્ષ ખેતી કામ કર્યું. મનોહરભાઈ ભેરું 20 વર્ષ હગિયા રાખ્યા. તો છતાં અમને અમારે કંઈ કરવું નહોતું. બરાબર. બધી બહેનોનું નામ હતા અને મારી મમ્મીનું નામ ક્યાંય રેકર્ડમાં ક્યાંય નથી. તો પુના બાપાને દીકરીઓ 5 દીકરીઓ 5 પરિજા છે. તો બધીના નામ હોય તો મારી મમ્મીનું નામ તો હોવું જોઈએ ને. હા કારણ કે આંબો કર્યો હોય તો દીકરીનું નામ બધીના હા હોય ને. તો મારી મમ્મીનું નામ ક્યાંય છે જ નહીં. તો એને શું કર્યું એ અમને પછી તમારા મમ્મીનું નામ શું છે? વાલીબેન. છે. તો અમને ખબર પડી કે આ તો ખોટું થયું. બધીનું નામ હોય તો મારા મમ્મીનું નામ હોવું જ જોઈએ. તો એ કંઈ ઉપરથી નથી પડી, બધે જ મોટા હતા. તો એ મારા મામાએ જે કર્યું હોય અમને તો બહુ ખબર એ ના હોય ને. હું નાનો મોટો ત્યાંથી 10 વર્ષ તેદીનો ન્યાયને ભેરો જ હતો. તો અટાણગઢ એ કંઈ નથી કર્યું. પણ હવે તો હમણાં ખ્યાલ પડ્યો આપણે કારણ કે જાગે ત્યાંથી ખબર. તો જાગ્યા તો આપણે ખબર પડી કે આ ખોટું થયું. તો આપણે અમે એની પાસે ગયા હતા. હવે છોકરોને ગયા હતા મગનભાઈ મા બાપા કે ભાઈ આવી રીતે આમ છે ને તમે સમજૂતી કરી લો. તો એ ના એમ જાય કે તમારે જવું હોય ત્યાં જાઓ. અમારે એ જે થાય એ અમારે કંઈ ફાઇલ નથી કરવું. પછી આગળ વધ્યા અમે. અને પછી તમારી પાસે આવ્યા કે ભાઈ આનું કંઈક ઉકેલી લો. ઓકે. હા જયદીપભાઈ જય ભીમ જય મજામાં? મજામાં મજામાં. શું છે તબિયત પાણી? બસ આનંદ આનંદ. હવે મનોહરભાઈ બોલો ને? હા હા હા. હવે મનોહરભાઈ એવું હતું કે તમારે જે કાંઈ તમારા બેનું છે ને હા આપણે અમીબેન ને ગૌરીબેન ને હા ઠીક. હા એમાં કંઈક તમારા જે કાંઈ આપણે પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ હા એમની જમીનમાં એનું કંઈક તમારે એકાબીજે કંઈક એના સહી લઈ લીધી એનો ભાગ જતો કર્યો એવું. હા આપ હા, કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હા મનસુખભાઈ મનોહરભાઈ બોલું સાહેબ. બરાબર છે. હા એ કાંઈ સહી લીધેલ નથી પણ એ સાહેબ ઈ જે તે વખતમાં રીત બુજે બધું કરેલ છે પણ સાઈડમાં બીજે ચડી ગયા હોય ને સાહેબ. હવે એ સાઈડમાં સડી ગયા વખતે હાલો મને આજ કોઈ ચડાવે તમને ચડાવે હા હા ઈ મેટર પછીની થઈ ગઈ. પણ જે કાંઈ આ જે છે ઈ પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડની દીકરીઓ ખરી કે નહીં? એ તો ખરી જ હોય ને. હા. હવે એનો જે હક ઈસો છે ઈ હક ઈસામાં જે કાંઈ ખોટા દસ્તાવેજ તો ઉભા કરી લીધા કે ભાઈ અમે અમારો હક જતો કર્યો પણ આ તો 2 અંગૂઠા મારા છે. તો ઈ કોના હસ્તક લીધું હતું ને એનું પંચરોજ કામ કોને કર્યું છે? એ તો થઈ ગયેલો હોય બાપુજી વખતમાં ભાઈ વખતમાં થઈ ગયું સાહેબ. તો ભાઈ એવા કાગળ તમારી પાસે કાંઈ હોય તો- હા મારી પાસે બધું પુરાવા હોય ને ભાઈ. હા. તો એમાં શું છે કે અમને જે મોકલ્યું છે ને એમાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવા મોકલ્યું છે. એટલે તમારી પાસે હોય તો મોકલો. નકર એમાં શું છે હાઈકોર્ટ જવાનું કહેતા હતા એટલે મેં કીધું ભાઈ તો હું પેલા પૂછી લઉં. મને કાંઈ વાંધો નહીં જ્યાં કાંઈ વાંધો નહીં હાઈકોર્ટ જાય સુપ્રીમમાં જાય તો છૂટ જ છે બરાબર. રાઠોડ સાહેબ અમે હું રાઠોડ જ છું બરાબર. એમાં કાંઈ નથી જ્યાં જાઉં ત્યાં સુપ્રીમમાં જાય તો ભલે હાઈકોર્ટમાં જાય તો કઈ વાંધો નહીં. તો અમારી એમ નહીં અમારી બહેનો અમારી માટે આવું કરે અત્યાર સુધી ખવડાવું પીવડાવું 10 દાગીના રૂપિયા મકાનોમાં આ તે બધું કરી દીધું હોય ને સાઈડમાં સડી જાય ને એટલી બુદ્ધિ વગરની હોય તો આવું કરે તો એ ખરાબ છે ને એમ. એમાં મારું કહેવાનું છે કે કુટુંબિક મામલો છે. એના જે નામ અટણ જે વારસદારમાંથી કાઢી નાખ્યા ઈ મુદ્દો ઉભો છે ને એમ. હાલો ઈ બધું થઈ ગયું. બધે વાત સાચી છે. હું તમને રૂબરૂ 1-2 ફેરા મળ્યો હતો ને મળી બરાબર. અમે આ બધું કાયદેસર જ છે ને આ દિંડક કરીને જ બેઠા. બીજે અટાણે હું પૈસા જ છે. પેટ ફૂટી ગયા ભાઈઓ ભલે વહી જાય બહેનો ભલે વહી જાય મા બાપ ભલે વહી જાય મને પૈસા દો
એમ નહીં હોય હું કહું ચાલો એ તો જો ભાઈ કાયદા મુજબ જે કઈ આજે મારી દીકરી હોય તો એને મારે દેવું પડે એમાં દેવું જ પડે. પણ અમે ક્યાં વિરોધ કરીએ સાહેબ, પણ આ બધાને પૈસા છે કે નથી એ તો ખબર છે માણસને. આ તો જે બીજા લોકો તમે જો સમજૂતી કરવા રાજી હો તો એ તો પાંચ સમાજના આગેવાનો આવીને તમારો વેગલો રસ્તો કાઢી એ બધા હલકીના છે, નકર આવું અમારા ભાઈ માટે બેનું ના કરે. એ બધી છે ને બધી નીચ કહેવાય. અમારા મા બાપના વ્યક્તિ જ નથી. પછી વાત પૂરી. સાચી છે, પણ હવે આમાં એવું છે ભાઈ કે આ હક ઈશાનું આવું બધું હોય સાહેબ પછી જ્યાં જવું અહીંયા ભલે જાય, હાઈકોર્ટમાં જાય કે ગમે એ થાય, અમે ગમે એ કરી લેવું બરાબર. કારણ કે હવે અમારે કોઈ જાતનો વ્યવહાર રાખવો નથી. આ તો માર્યું નથી એટલી દંડે તો એ આપણી માટે ખરી જ હોય તો હવે એને હું બેનું કહેવાય. એમ નહીં મારી વાત જો તમે છે ને મનોહરભાઈ એક તમે ને એક મુળુભાઈ. હા હવે એમના દીકરા કાંતિભાઈ, તમારા દીકરા દિવ્યેશભાઈ. હવે વાત ઈ છે કે એમાં આ બધી જો ઓલું કરવાથી જો મારે ખોટી કદાચ કાગળિયા કરી લીધા હોય કે કરી નાખ્યા હોય, આ અંગૂઠા મારે છે એટલે ઊભું નોરી સાંભળી ગયો. ના ના હવે જે કરવું હોય છૂટ જ છે મનસુખભાઈ. પછી વાત પૂરી તો મરી જવું આપ જ છે, બાકી નમવું નથી. હવે પછી વાત પૂરી મિલકત ભલે વેચાઈ જાય, બાકી નમવું તો નથી જ. અમે સમજી કે અમારી માટે આવો જુલમ ઉપાડે, ધમકી દે, ત્રાસ આપે, હેરાન પરેશાન કરે, વાંચું મારી વાત મમ્મી બાપ દીકરી બેસ છે ને એ 25-30 જણા ટોળું આવે ને હું અમારે સલામતી રાખવી કે ના રાખવી, અમે તો કઈ બાયોડેટા નથી દેતા કે નથી કઈ અરજીઓ કરતા. અમને આવી રીતે હેરાન કરે તો હવે અમારું તમારે અરજી દીધા જેવું ક્યાં છે? તમે તમારે ખાતા કરી લીધું છે ને. જો મારે તમારી જે બેનું છે ભાઈ અમારા અંગૂઠા માર લીધા ને મારો બાપો મર્યા હતા ત્યારે આવડા લોકોએ કીધું ભાઈ આમાં સહી કરવાની છે ને એવી રીતે અંગૂઠા લઈ લીધા. આ બે ઝેનકા તો નતા મારા બાપુજી હોશિયાર હતા, ભાઈ હોશિયાર હતા. હવે અમારી માટે ત્રાસ દે ને આવી રીતે માનસિક ને હેરાન મનોહરભાઈ એનું તમે સમજતા નથી. તમે મૂળ અત્યારે વાત એવી થઈ ગઈ કે અત્યારે મૂળીના અંગૂઠા મારેલા છે ને આવડા લોકો માટે જે કઈ ચીટિંગ થયું ઈ જે હોય છે. પણ વાત એમ છે તો તમે સમાજ વતીથી જે કઈ ઈ ઘર નાખો ને આજે ઈ 3 બેનું લઈને એક નથી હાલો 3 બેનું ખરાબ. ના 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 એ હું શું કઉ છું એ બધું થઈ જાય બરાબર છે. એકાદી હાલો મને એમ કહો તમે એક મારે સાંભળો કે ભાઈ એકાદી બેન હોય ઈ ખોટી માની લ્યો ભાઈ તમારી યાર મેળ નથી, પણ 3 બેનું તમારા ભાણેડા બધા ત્યાં પણ રહેતા હતા અને તમારે મજૂરી કરી. સાહેબ તમે દિવેલ લઈને બત્તી લઈને જોવો ને તો બધું અટાણે એ બધું એવું છે માહોલ આપણું છે. તો પૈસા વાળા છે પ્રોબ્લેમ, માના ભાઈ ભંડોળા વાળા નથી. અટાણે બેનું છે ને બેનું બધી હલકીની થઈ ગયું. એ કોકજીના બાપના પેટની છે ને એ હોય એક જ દીકરી. મનસુખભાઈ હું તમને રૂબરૂ મળું કેતા હોય તો તમે સમજતા ને ભાઈ. જો હું અટણ મારી દીકરી હોય એમાં હલકાની વાત જ નથી આવતી. આજ મારી દીકરી છે, હું મારી જમીન બેચું, મારે ભાગ દેવો પડે, એમાં તમારી વાત જ ક્યાં આવી? હા કાંઈ વાંધો નહીં. તો આપણે જે કાંઈ જે વ્યવહારિક થતું હોય એ એકબીજા સમજી લે ને એમાં ક્યાં એટલું બધું કઈ ઓલું છે એમ કહું છું. એ તો અટણ મારી તમારે દેવું નથી, લેવું છે એને હલકા ગયો ને એ તમે હલકા ગઈ. મારી વાત અમે તો હલકીના છે જ ને, અમે હલકીના છે બે. અમે છેલ્લીના ને હલકીના બધી ભેગું તમે જે કયો એ લોકો મારા ભાઈ હું એમ કહું છું કે તમે જેમ આક્ષેપ કરો ભાઈ એ આવ્યું છે એ મારો ભાઈ આવો છે એટલે અમે હલકીના છે. અમારી પાસે નથી એટલે અમે હલકીના આંગળી દઈએ એટલે હારી ના. તમે આખી વાત સમજતા નથી. ભૂલ છે ને તમે બે જ જણવાની જરૂર હતી. આ બે બહાર વાળો હાલે છે. હું કઈ સાહેબ હમણાં આમાંથી પસાર થઈ ગયેલ છે. હવે એને ઉપલેટે મકાન કર્યા અમે બે છોકરા બે છોકરા પણ બે મકાન કર્યા. મેં એમાં 50% પૈસા દીધા, ઘરને ધ્યાન વગરનું ખ્યાલ વગરનું. અત્યારે ભાઈ ભાઈ તમે દીધું તો સમાજના આગેવાનો છો ને કોણ ના પડે બે નથી ને આપ્યું. પણ હવે અમારી માથે આવું કરે એટલે અમારે કોઈ ભાઈ જો ઈ તમારા મોઢાની વાત છે. અત્યારે જે તમારે જે જમીન માંથી આના હક જતા ગીરા એ રેકર્ડ ઉપર છે. તમને ભલે ને હક હોય તો મારી પાસે ભલે ને જટી જાય. બીજું હું તલવાર લઈને ભાલો લઈને બંદૂક લઈને ભલે આવે. એમાં ભાલો લઈને ક્યાં આવે? આમાં ઈ પણ કરી નહીં થોડો લાગી એમ કહું. તમને આમ કેને ફોન કરાયો હોય ક્યાં લોકો હોય? મને તો જાજા લોકોએ જો મારી પાસે ને જો આપણે તમારા આખા વારસદારનું મને નામ દીધું પૂંજાભાઈ સોમાભાઈ રાઠોડ. એમના તમારા મમ્મીનું નામ છે ને મૂડીબેન. હા પછી એના બીજા ત્રીજા પત્ની જે હતા ઈ છે પુરીમાં. હવે એમની દીકરી એક જીવીબેન.
બરોબર. પછી મોટી દીકરીનું નામ વાલીબેન, હા હા પછી મુરુભાઈ, હા પછી ગૌરીબેન. હા તે આ તમને કને બાયોડેટા આપ્યો ને કઈને ફોન કર્યો તમને? પછી ના તમારો આખો જે અત્યારે ડેપ્યુટી કલેક્ટરમાં જે કેસ હાલે છે ને, હા હા એમાં તમારે અત્યારે હાલ તો દાવો હાલે છે ને. હા હા એમ એટલે મારી પાસે બધું આખું દીધું. પછી તમે ફોન તો કર્યો હોય ને સાહેબ, તમે કાં આમ કરો છો? તમે આખી વાત તમે મને ફોન આમ કર્યો, તો મને પણ બધું. તમને અમીબેન ના માણસદાર આવ્યા કે ગોરીબેન ના આવ્યા કે ત્રણે વાલીબેન? ત્રણ જો સાંભળો, એ આ જે કાંઈ છે ને એના તમામ વારસદારો મારી પાસે અહીંયા આવ્યા હતા. સારું બીજું શું? એટલે વાત એ છે. પછી એમાં છે ને જો આ ગૌરીબેન ના દીકરા મગનભાઈ, હા હા સ્વામીબેન હા હા અને ચંદુભાઈ. ભલે ભલે કાંઈ વાંધો નહીં, જે કરવું હોય એને છૂટ જ છે. અમને મારી નાખવા હોય તો છૂટ છે. અમે અટાણે અમે તો બીતા બીતા હાલીએ, સમજી ગયા, સલામતીનો નથી. તોય અમે આમાં આવો કરતા તમને- નતો. હવે મારે તમારી તો જો હાલો, એ તમારી બેન તમે મારી ન નાખો, મારી નાખવાની વાત જ નથી. આ વાત રહી ને એ તો નથી દેવું, એટલે તમે એ માટે ના કરી. અમે તો અરજી દેવું, હાઈકોર્ટમાં દેવું ને સિવિલમાં દેવું કે ભાઈ અમને જાનનું જોખમ છે. આ એટલા 25-30 જણાનું ટોળું આવે ને અમારી માટે હલ્લાબોલ કરે. આખી વાત હલ્લાબોલ કરે તો એનો મતલબ ઈ થઈ ગયો કે તમે એનું બધાઈ પડ્યું. હલ્લાબોલ શું કામ કરે? તમે સમાજ વતીથી કેમ કરો? દુનિયા તો જોઈ ને સાહેબ કે આ શું છે શું નથી. દુનિયા જોવાની વાત નથી. અત્યારે છે તમારો હક ઈચ્છો તો આપડી આ બે બેનું ખબર નથી ને હક ઈચ્છો જતો રહ્યો. બધી જ ખબર છે, કોઈ ઝીણકીની નથી. હાલો એને તો બરાબર, તો એમાં જે તે સમયે એનું પંચરોજ કામ કર્યું, મંત્રી હસ્તક જે કાંઈ એમાં કર્યું છે એનું રજૂ કરો ને કે ભાઈ આ પંચરોજ કામ કલેક્ટરમાં રજૂ કરી દીધું છે સાહેબ. એ હારી ગયા ને એટલે બધું આવું ટંટો ઉપાડ્યો છે. રજૂ કર્યું હોય તો અમે કદાચ થઈ ગયો, અમે જોઈ લઉં. હવે આમાં તો એવું છે સમાજ વતીથી અમને ભાઈ કીધું એ મારે તમને કહેવાનું. કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે મને ત્યાં સુધી હું તો એમ કહું છું જે કાંઈ થતું વેચલો રસ્તો કાઢીને સમાધાન કરી નાખો ને. એ evidence આ જેવડી રોટલી માને તો કેમ કરવું મારે? મારી પાસે તો 2 લાખ રૂપિયા ઈ ભરણ હાથ જેવડો રોટલો માંગા, 5 સમાજના 5 આગેવાનો વચમાં પડે તો સમાજના કોઈ પણ નું થાય. સમાજે એ બાજુ હોય ને સાહેબ. અત્યારે તમને ફોન આવ્યો તમે મને કર્યો તો સમાજે એ બાજુ હોય ને. તમે સમાજ ઈ બાજુ હોય તો એનો મતલબ ઈ થઈ ગયો કે તમે આમાં ખોટું કર્યું. નકર એમાં ઈ બાજુ જવાની વાત જ નથી ને. અમે ખોટું જ કરતા આવીએ ને ખોટું કરીએ જ છે. સાચું વાત, તમારી વાત સાચી. બીજું એમ હું નથી કહેતો મારા ભાઈ, તમે મારી વાત નથી એમ તો મનરભાઈ. હું એમ કહું છું કે સમાજ એની બાજુ હોય તો સમાજ જે છે આ કાર્ય કરો. કોઈ પોણીસા વાળા નથી. સાંભળો, કઈ તમે તમારા ઘરે મને પોણીસા મારે તમારે હું પોણીસા હાટું થઈને તમારે વાહવા ન કરવાની હોય કે આવડા કઈ પોણીસા થી વાહવા ન કરવાની હોય. સમાજના કાર્યકરો આગેવાનો છે જ ને. તો ઈ વાતમાં આગેવાનો રહે અને એટલો રસ્તો કાઢી લે. આ બધા કથાડા કરવા ભવાડા કરવા ગધેડા કરી નાખ્યા સાહેબ. તમે સમજતા નથી. ઈ તો તમારો ભાગ નથી દેવો એટલે આ તમે એકબીજા કરો છો. નામ તો ક્યાંથી એના નિયમ હોય અટાણે કે દીકરી દીકરો 12 વર્ષ સુધીમાં એ હકીસો માગી શકે, 24 વર્ષ થઈ ગયા તો હવે તે જે તે સમયમાં બાપા ઘરે ઘરે કાયદો હલાવો તો એ ભાઈઓનું બેનોનું ક્યાં રહ્યું? હું એટલા કાયદા જાણું છું. મારા હગા ભાઈમાં હું કાયદો હલાવું તો ભાઈઓ પણ ક્યાં રહ્યું? ભાઈઓ પણ ભાઈ બેન બાપે એને બધું આપી દીધું હોય પછી મારી પાસે દીધું હોય સમાજ વતીથી કઈ તો હકો ના જેવો. તમે મારી વાત કરો છો એમ સમાજ તમને સમજવા તો રાજી જ છે ને ભાઈ મનોહરભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. હું કેમ કે આપણે તમે ઈ જ વાતમાં છો કે ભાઈ કાયદો હલાવો. હગા ઘરે ઘરે કાયદો હલાવો તો કેમ મેટર રહી? સાહેબ હવે બધું વાંચું છે આમાં. બધું અટાણે બધું માયલા ખોટે માયલા જાય એવું છે. આ લોકો ભૂલી જાવ ને માયલા ને બધે ભૂલી જાવ. માયલા ને બાયલા ને બધે વાત ઈ છે સમાજના કોઈ 5 આગેવાન હોય તો તમે રાખ્યું હોય તો તમારી તો સમાજમાં આવા છે ભાઈ. એ લોકો એમ છે કે એ તો ઝૂકવું પડ્યું એટલે ઝૂકવું તો નથી સાહેબ. મરી જવું આ જ છે. અમારે ઝૂકવાની વાત જ નથી. આ વ્યવહારિક વાત છે. ઈ કદાચ તમારી ફૂયું છે, તમારી બેનું છે, ઈ કઈ મટીને જવાનું. ગરા સુધી આવી ગયું સાહેબ. ગરા સુધી આવી ગયું. તમે સમજતા નથી. ગરા સુધી તો આવ્યું. તમારે દેવું નથી, ઓને લેવું છે. આવું ઈ તો બહુ બધી નહીં. હું મરી જાઉં તો ભલે લઈ જાય. બીજું શું સાહેબ? અરે એ તો એમાં ક્યાં જાવ તોય તમે મકોડાને કોઈને ડોકર તૂટી જવા તૈયાર છો. દેવું નથી ઈ વાત છે. એટલે ઈ તમે એ તો બનશે જ નહીં સાહેબ. મરી જાવ હાબત છે. બાકી એ તો નહીં જ બને. હવે કોઈ સંદર્ભ હવે તમે તમારી બેનું ના કર્યા કરી નાખી કઈ મનરભાઈ એમાં તમે અમે તો અહીંયા કુદરત જોહે ભાઈ. ઉપર વાળો જોહે. અમે કરીને ભાઈ કુદરત ક્યાંય સમજાવવા આવ્યો એક દાખલો દીજો ભાઈ મારા બાપા ને ફલાણા ને કુદરત આવ્યા હતા સમજાવી ગયા. અહીંયા સમાજના કાર્યકરો સિવાય અમે જોયા નથી. કુદરત આવતો હોય ભાઈ. હવે સાહેબ હવે હું જાજી વાત ક્યાં કરવી? સમાજ આપણો છે પણ હવે એ બધા આઈપીએસ ઓફિસરો બધા નિવૃત્ત થયા હોય ને એ એનામાં નવીરા નથી. આપણામાં ધ્યાન દે નહીં. આપણે આવો હોય તો આપણા
દે IPS અધિકારીને ભૂલી જાઓ, સમાજ કાર્યકરો છે, IPS અધિકારી ધ્યાન ન દે, IPS અધિકારી છે મારે અધિકારી સમાજના વિરોધી બન્યા, એમાં કઈ કાઢ લેવાનું નથી, એ વાત નથી. કાર્યકરો જીગ્નેશભાઈ ને તમને ને અમને આશ્વાસન આપ્યું કે તમે ભાઈડા માણો કેવા આવો. અમારું તો એક કહેવાનું કે સમાજનું આવું પ્રકરણ હોય તો એમાં એવો વટ નહીં કરવાનો, સમાજે ભેગા બેહીને એકબીજા ખાઈ પી શકી. જો કદાચ મારી વાત પીડ્યું હોય અને પછી કદાચ આપણે પરિવારની વાતો કરી એનો મતલબ નથી. ના વિચારશું, હાલો ને કાંઈ વાંધો નહીં. હા હવે મારે સાંભળો કે આપણો બાપરી ઉદ્રાસમ મૂકીએ ને આઈકર પાડે મને કૂતરે રોટલા ખવડાવો તો એ ક્યાં કરવા જરૂર હતી.